લોકસભા ચૂંટણી પહેલા લોકોના અભિપ્રાય મેળવવા ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરાયું. અભિયાનમાં મુખ્ય 4 સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે. કેસી પટેલ. સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ, મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા જનતાના સૂચનો મેળવાશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂર્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન જન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુ જનતાના સૂચનો માટે બુધવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ આગેવાન નંદાજી ઠાકોર, પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશીની ખાસ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ મીડિયાને માહિતી આપતા પ્રદેશ ભાજપાના પૂર્વ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થશે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર રજૂ કરતું હોય છે. તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે તેમના સૂચનો અને તેમની જરૂરિયાત જણાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સંકલ્પ પત્રમાં સમાવેશ કરી શકાય. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી આશરે 15 લાખથી વધુના લોકોની આશા અપેક્ષા ભેગી કરવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાનમાં મુખ્ય 4 સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે. સંકલ્પ પત્રની પેઢી નરેન્દ્ર મોદી એપ, મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા સૂચનો મેળવાશે. વધુમાં જણાવ્યું હતું કે લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સૂચન પેટી જિલ્લાના મુખ્ય સ્થાનો, કોલેજો સહિત સ્થળોએ પેટી સ્વરૂપે મુકાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ પત્ર વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાન પાટણ લોકસભામાં 2 વાન મોકલવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તા દ્વારા બૂથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સૂચનો મેળવવામાં આવશે. વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે બેઠકો થકી પણ સૂચનો મેળવવામાં આવશે. વર્ષ 2014 ને 2019ના સંકલ્પ પત્રમાં આપેલા વચનોમાંથી 95%થી વધુના કામો પૂર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે. સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવા માટેનો સંકલ્પ. ભાજપાએ આપેલા વચનો પૂર્ણ કર્યા છે એટલે જ આજે વધુમાં વધુ લોકો તેમના સૂચનો મોકલે. શક્ય તમામ સૂચનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે તેવું તેઓએ મીડિયા. રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. કે ભાજપના આ સંકલ્પ પત્ર માટે 1 કરોડ કરતા વધુ લોકો એ પોતાના સૂચનો, પોતાનો સુઝાવ એ આપે અને એટલા માટે ખૂબ નીચે સુધી જુદા જુદા પ્રયત્નો કરીને એ બેલેટ પેટી મૂકીને વાન દ્વારા લોકો જોડે જઈને જુદા જુદા સમૂહની સાથે બેઠક કરીને એમની વચ્ચે વાત મૂકીને એમના સૂચનો તો 1 કરોડ લોકોના સૂચનો મેળવવા માટેનો કર્યો છે. આનો અભિયાન રાષ્ટ્રીય સ્તરે 26 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કાર્યાલયથી રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય જેપી નડ્ડા સાહેબે કર્યો હતો અને એ જ પ્રકારે 37 પ્રદેશોમાં અને ગઈકાલે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માન્ય સી.આર. પાટીલ સાહેબે પણ પ્રેસ વાર્તા કરીને સૌની વચ્ચે આ લોન્ચિંગ અને લોકોને આમાં જોડાવા માટેનું આહ્વાન કર્યું હતું. એ જ પ્રકારે આજે પાટણ લોકસભાનું અમારા સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે આની શરૂઆત થાય છે. આ અભિયાનમાં મેં અગાઉ કહ્યું એ પ્રકારે જુદા જુદા માધ્યમોથી અને કાર્યકર્તાઓ બૂથ સ્તર સુધી અને ઘર સુધી જઈને એમને આ અભિયાનમાં જોડીને એમનો સુઝાવ જે મેળવશે, એકત્રિત કરશે. આના માટે ગઈકાલે પ્રદેશ કક્ષાએથી દરેક લોકસભામાં 2 વિડીયો વાનનું એ પ્રકારે આખા પ્રદેશમાં પ્રસ્થાન સી.આર. પાટીલ સાહેબ અને પ્રદેશની ટીમે કર્યું હતું. આજથી આપણી પાટણ લોકસભામાં પણ 2 LED વાન એ અભિયાનમાં જોડાશે. એ ત્યાં આગળ
જુદા જુદા વિસ્તારોમાં, જુદા જુદા બજારોમાં, જુદા જુદા માર્કેટોમાં, જુદી જુદી જગ્યાએ જઈને એ ઊભી રહેશે. ત્યાં આગળ એ વિડીયો વાન દ્વારા કેટલાક વિષયો મુકાશે અને ત્યાર પછી ત્યાં જે લોકો ઊભા હશે એ બધા જોડે આ સુઝાવ મેળવવામાં આવશે. અત્યારે પાર્ટીના અનેક અભિયાનો પણ ચાલી રહ્યા છે. અત્યારે લાભાર્થી સંપર્ક અભિયાન, જે લોકોને સરકારની યોજનાઓ મળી છે, અને આ પહેલી એવી સરકાર છે માનનીય નરેન્દ્રભાઈની. અનેક પાર્ટીઓ, અનેક સરકારો પોતે યોજનાઓ તો મૂકતા હતા, પરંતુ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સામાન્ય ગરીબથી માંડીને, યુવાનથી માંડીને અનેક યોજનાઓ જે મૂકી છે, આ યોજનાઓનું 100% અમલીકરણ થાય. આ પહેલી સરકાર કે તંત્ર દ્વારા પણ જે લાભાર્થી છે, જેને આ લાભ મળવો જોઈએ, એવા સૌ લાભાર્થીઓને 100% એનો લાભ મળે. એના માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ પણ થઈ હતી, અને અત્યારે પણ લાભાર્થીઓના જે લાભ મળ્યા છે એમને મોદી સાહેબના રામ રામ કરીને એમને મળવાનું, અને હજુ પણ કોઈ પણ યોજના વર્ષો પહેલા પાટણમાં પણ એક એનજી ન્યૂઝ કરીને ચેનલ ચાલતી હતી. હું મહેસાણાથી પ્રકાશિત કરતો, લગભગ 2006 થી. એમાં મેં પાટણના ઘણા મારા મિત્રો મારી સાથે અમે સાથે કામ કરી ચૂક્યા છીએ, અને અહીંયા ઉપસ્થિત નામ લેવા જઈશ બધાના તો ઓછા પડશે.